નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। 37 જળાશયોમાં નહાવાને જવા ઉપર પ્રતિબંધમાં દામોદર કુંડનો સમાવેશ કરાતા સનાતન ધર્મના રક્ષકોમાં રોષ। તંત્રએ કાચું કાપ્યું હોવાના કટાક્ષ સાથે અધિક કલેક્ટર સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ। શ્રાવણ માસના બીજા સોમવારે ફૂલ મંડળી દીપમાળાને મહાઆરતીના દર્શન કરી ધન્ય બનતા શિવ ભક્તો। મોડી સાંજ સુધી શિવાલયોમાં રહી ભાવિકોની ભીડ। નારી વંદના સપ્તાહ અંતર્ગત મહિલાઓ માટે સ્વરોજગાર મેળો યોજાયો। ગંગા સ્વરૂપ આર્થિક યોજના અને વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને હુકમો આપવામાં આવ્યા। અને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી માણાવદર ખાતે થશે। ઇન્ચાર્જ કલેક્ટર તેજસ પરમારની અધ્યક્ષતામાં મળી જતી સમીક્ષા બેઠક। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। अम्बे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. જુનાગઢ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેબી પટેલે ગઈકાલે સાંજે બહાર પડેલ જાહેરનામાનો સમગ્ર શહેર અને સનાતન ધર્મના રક્ષકોમાં ભારે વિરોધ ઉઠ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જિલ્લાના 37 જળાશયોમાં નાહવા ઉપર અને જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રકારનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, જેમાં પવિત્ર દામોદર કુંડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમાચાર પ્રસરી જતા સનાતન ધર્મના રક્ષકો હિન્દુ સંગઠનોમાં ભારે નારાજગી સાથે તંત્રએ કાચું કાપ્યું છે એવા કટાક્ષ સાથે રોષ વ્યાપ્યો છે. પવિત્ર દામોદર કુંડ એક એવું તીર્થસ્થાન છે કે જે જળાશયમાં ન હોય પરંતુ તે તીર્થસ્થાન છે. તીર્થગોર સમિતિના પ્રમુખ નિલેશ પુરોહિતે કહ્યું કે આપણે હરિદ્વાર જઈને ગંગામાં ન નાહીએ એ પ્રકારનું જાહેરનામું જ્યારે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જેનો તીર્થગોર સમિતિ દ્વારા વ્યાપક વિરોધ ઉઠ્યો છે. અલબત્ત હજુ જાહેરનામાની અસર થઈ નથી, કારણ કે આજે સવારે જ્યારે જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ દામોદર કુંડની મુલાકાત લીધી ત્યારે અનેક ભાવિકો સ્નાન કરતા જોવા મળ્યા હતા. પરંતુ જો આ જાહેરનામાની અમલવારી શરૂ કરવામાં આવશે તો વિરોધ આંદોલન વધુ તેજ બનશે તેમ અત્યારે લાગી રહ્યું છે. મારું નામ નિલેશભાઈ પુરોહિત, પ્રમુખ દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર. ગઈકાલે સાંજે વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં 37 જળાશયો ઉપર પ્રતિબંધ. આવો એ જાહેરનામાનો મતલબ છે. તો ખરેખર એમાં દામોદર કુંડને પણ એ લોકોએ આવરી લીધું. તો દુઃખની વસ્તુ એ છે કે પહેલા તો વહીવટી તંત્રની સમજ નથી કે એ જળાશયોમાં દામોદર કુંડનો સમાવેશ ન થાય, કારણ કે આ તીર્થ ક્ષેત્ર છે અને એને જળાશય, ડેમો છે, નદીઓ છે, એને જળાશય કહેવાય. આ તો તીર્થનું ક્ષેત્ર છે, લોકોની લાગણી સાથે જોડાયેલું તીર્થ ક્ષેત્ર છે, જ્યાં ભાવિકો બારે માસ અહીંયા આવતા હોય, સ્નાન કરતા હોય, ભજન ભક્તિ કરતા હોય. અને ખાસ કરીને તે શ્રાવણ ભાદરવા માસમાં તો આનો વિશેષ મહત્વ હોતું હોય છે. લોકો દૂર દૂરથી આ બધી લાગણીઓ તૃપ્ત કરવા અહીંયા આવતા હોય છે. અને વહીવટી તંત્રે જો ખરેખર ભૂલથી આ નિર્ણય લીધો હોય તો તાત્કાલિક સુધાર લે, ને જો ઇરાદાપૂર્વક લીધો હોય તો આના પ્રતિકાર માટે તૈયાર છે. એ પણ અમે બ્રાહ્મણો તરીકે 100% એમને કહેશું, કારણ કે આ કોઈ હિન્દુ ધર્મની લાગણીને દુઃખ પહોંચે એવી કોઈ પણ વસ્તુ શક્ય નથી. કારણ કે આ બાંગ્લાદેશમાં આવેલું તીર્થ ક્ષેત્ર નથી, આ હિન્દુ રાષ્ટ્રમાં આવેલું, ભારત દેશમાં આવેલું તીર્થ ક્ષેત્ર છે. એટલે આનો પ્રતિકાર હિન્દુ ધર્મ જનતા જરા પણ સહેજ પણ સહન નહીં કરી શકે. તો બીજી તરફ રજપૂત કરણી સેના દ્વારા પણ આજે બપોરે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ચીમકી આપવામાં આવી છે કે જો 48 કલાકમાં આ જાહેરનામામાં સુધારો કરવામાં નહીં આવે તો જલદમાં જલદ આંદોલન સાથે તંત્રની સામે શહેરીજનો ઉપવાસ આંદોલન કરશે. રજપૂત સેનાએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે દામોદર કુંડમાં સ્નાન ન કરવાનો ફતવો એ મનઘડત નિર્ણય છે. ખરેખર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જુનાગઢના વતની ન હોય તો જ આ પ્રકારનું જાહેરનામું પ્રસિદ્ધ કરી શકે. નીચેના કર્મચારીઓ દામોદર કુંડની પવિત્રતા અને એના મહાત્મ્ય વિશે સારું એવું જાણે છે, આમ છતાં આવું જાહેરનામું શા માટે બહાર પાડવામાં આવ્યું તેવો વેધક પ્રશ્ન આજે કરણી સેનાએ ઉઠાવ્યો હતો. કરણી સેનાની સાથે અનેક હિન્દુત્વવાદી સંસ્થાના પ્રતિનિધિઓ પણ આવેદનપત્રમાં જોડાયા હતા. શહેર અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહે કહ્યું કે કરણી સેના તો વિરોધ કરે છે અને જો 48 કલાકમાં આ અંગે ફેરવિચારણા કરવામાં નહીં આવે તો માત્ર જુનાગઢની પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ નિર્ણયના ઘેરા પડઘા પડશે અને એની જવાબદારી જે તે તંત્ર એટલે કે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે લેવાની રહેશે. મારું નામ ધર્મેન્દ્રસિંહ કિરીટસિંહ વાઘેલા, જુનાગઢ જિલ્લા રાજપૂત કરણી સેના અધ્યક્ષની જવાબદારી નિભાવું છું. અને જુનાગઢ જિલ્લામાં જે જુનાગઢના શહેરના જે હિન્દુ સમાજની બધી જ સંસ્થાઓ હારે મળી આજ જુનાગઢ કલેક્ટર કચેરીએ દામોદર કુંડ વિશે, દામોદર કુંડમાં જે ફરમાન મૂકેલું છે કે દામોદર કુંડમાં જાહેર જનતાએ જવું નહીં, એના માટે આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ. અને 24 થી 48 કલાકની અંદર આ ફરમાન કેન્સલ કરવામાં આવે એવી અમારી માંગ છે. બીજી તરફ ગઈકાલે સાંજે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પટેલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, જેને કારણે સોશિયલ મીડિયામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભારે ટ્રોલ થયા હતા. સોશિયલ મીડિયામાં એક પછી એક કોમેન્ટ પાસ થઈ, જેમાં જાહેરનામાનો સામૂહિક વિરોધ કરવામાં આવ્યો હતો. માત્ર દામોદર કુંડની પરંતુ વિલિંગડન ડેમ કે નરસિંહ મહેતા સરોવર ઉપર પણ પ્રવેશબંધી ફરવામાં આવી છે. ત્યારે સરોવર ઉપરથી પસાર થતા લોકોનું શું? આવા કટાક્ષ અને રમૂજ સાથે લોકોએ વહીવટી તંત્રને
આડે હાથે લીધા હતા. દરમિયાન સોશિયલ મીડિયામાં દામોદર કુંડની સાથે સાથે વિલિંગડન ડેમ, નરસિંહ મહેતા સરોવર, નારાયણદરા જેવા પવિત્ર સ્થાનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગઈકાલે જ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હતો ત્યારે જટાશંકરમાં અનેક શિવ ભક્તોએ જલાભિષેક કર્યો. આવા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે જટાશંકરમાં પણ જો પ્રવેશબંધી ફરમાવવામાં આવશે તો પવિત્ર શ્રાવણ માસના શિવ ભક્તોને ઘોર અન્યાય થશે. આ પ્રકારની કોમેન્ટ સાથે લોકોએ વહીવટી તંત્રને ફેર વિચારણા કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેશર આપ્યું છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. દેશના મહામુલા આઝાદ દિનની ઉજવણી કરવા માટે સમગ્ર દેશમાં તૈયારીઓ શરૂ થઈ છે. ગુજરાત રાજ્ય કક્ષાનો ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ આ વખતે ગાંધી ભૂમિ પોરબંદર ખાતે થશે, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિરંગાને સલામી આપશે. જ્યારે જૂનાગઢ જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો મુખ્ય ઉપક્રમ માણાવદર મીતડી રોડ ખાતે કરવામાં આવશે, જેની ઉજવણી માટે આજે ઇન્ચાર્જ કલેક્ટર તેજસ પરમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી. 15મી ઓગસ્ટની ઉજવણીના ઉપલક્ષમાં અઠવાડિયા સુધી માણાવદરમાં અનેક રંગારંગ કાર્યક્રમો, વિકાસ કાર્યો, ઇમારતોનું સુશોભન, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ જેવા અનેક કાર્યક્રમો યોજવા ઇન્ચાર્જ કલેક્ટર તેજસ પરમારે સંબંધિત વિભાગને સૂચના આપી છે. આ માણાવદર ખાતે જૂનાગઢ જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે, જેની તૈયારી વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. વાત કરીએ શિવ મહિમાની, તો પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારની જૂનાગઢના શિવાલયોમાં ગઈકાલે મોડી સાંજ સુધી ઉજવણી ચાલુ રહી હતી. નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ અને ગંધર્પવાડામાં આવેલ હાટકેશ શિવાલય ખાતે ગઈકાલે ફૂલ મંડળી અને ફૂલોના દિવ્ય શણગાર સાથે મહાદેવને સુશોભિત કરવામાં આવ્યા હતા. બપોરે 3 વાગ્યાથી જ સેવાભાવી કાર્યકરો દ્વારા મંદિર સુશોભન શરૂ કરવામાં આવ્યું હતું, જે સાંજે 5 કલાકે પૂર્ણ થતાં ભોળાનાથના દર્શન સૌ શિવ ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હાટકેશ્વર સંસ્થાના પ્રમુખ નીરજ વૈદ્યના માર્ગદર્શન નીચે આવનાર તમામ શિવ ભક્તો માટે ફરાળની પણ સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ હતી. હાટકેશ શિવાલયની બરોબર નીચે જૂનું હાટકેશ્વર મંદિર પણ પૂજાઈ રહ્યું છે, જ્યાં પણ ગઈકાલે શણગાર સાથે શ્રાવણ માસના બીજા સોમવારની ઉજવણી થઈ હતી. 7 કલાકે જ્યારે આરતી ઉતારવામાં આવી ત્યારે જય હાટકેશ અને હર હર મહાદેવના જયઘોષ વચ્ચે શિવ ભક્તો ભાવુક બન્યા હતા. દર્શનાર્થી શ્રીમતી અમિતાબેન વૈદ્યે કહ્યું કે શ્રાવણ માસમાં દરેક શિવ મંદિરમાં શિવ મહિમા ગુંજતો હોય છે. પોતાની નજીક શિવ મંદિર આવેલું હોય તો તેમ, અથવા તો પોતાના ઈષ્ટદેવ કે પોતાના માનીતા ઈષ્ટદેવની આરાધના કરવા સૌ કોઈ ભક્તો નજીકના શિવ મંદિરે જતા હોય છે, અને એ રીતે શ્રાવણ માસનો બીજો સોમવાર શિવમય સાથે ઉજવવામાં આવ્યો હતો. કે સંજુભાઈ, પહેલા તો કહેવાનું તમને કે હાટકેશ્વર મંદિર એ પરંપરાગત ઘણા વર્ષો પુરાણું પ્રાચીન શિવ મંદિર છે. અહીં શ્રાવણ મહિનાના સોમવારની ઉત્સવ અને ઉલ્લાસ ફેરવી ઉજવવામાં આવે છે. મહાપ્રસાદ, મહાઆરતી બધું આયોજન હોય છે. લઘુરુદ્ર સવારના હોય છે, અને એમ રંગે ચંગે શ્રાવણ મહિનાના સોમવાર ઉજવીએ. આ વખતે એક સોમવાર ઓછો જેનું દુઃખ છે, કેમ કે અમને એક મોકો ઓછો મળશે સંગાળવાનો, અને આ વખતે સ્ત્રીઓ સંતાન રાખે. અત્યારે હિન્દુઓનો પવિત્ર એવો શ્રાવણ મહિનો ચાલે છે. લોકો શિવમય થઈ ગયા છે. જીવમાં શિવનું મિલન થવાનો આ અનેરો અવસર છે, અને મંદિરે મંદિરે લોકોની ભીડ છે. અત્યારે અમે અહીંયા નાગરો નૈષ્કલીની હાટકેશ્વર મહાદેવના મંદિરમાં સાયમ આરતી સમય આવ્યા છીએ. એટલે બસ ભક્તોની ભીડ તો દરેક મંદિરે છે. શ્રાવણ મહિનામાં શંકરનો મહિમા તો છે જ, પણ શ્રાવણીઓ સોમવાર તો વિશેષ શિવ ભક્તિ માટે છે. એટલે આજે મંદિરોના દર્શન કરી અને સીધા લાવી.
તો વિકસિત જૂનાગઢની સોસાયટીમાં દીપાંજલિ સોસાયટીનો પણ સમાવેશ થાય છે. લગભગ 2 દાયકા પહેલા દીપાંજલિ સોસાયટી બની ત્યારે ત્યાં સ્થાનિક શિવ ભક્તો દ્વારા ઓમકારેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે છેલ્લા 15-20 વર્ષથી આસપાસના રહેવાસીઓ ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરીને જ પોતાનો નિત્યક્રમ શરૂ કરે છે. ગઈકાલે શ્રાવણ માસના બીજા સોમવારે ઓમકારેશ્વર મહિલા સત્સંગ મંડળ દ્વારા લગભગ 1 કલાક સુધી શિવ ધૂન અને શિવ સત્સંગનું આયોજન થયું હતું ને ત્યારબાદ સાંજે 7 કલાકે મહાદેવની આરતી ઉતારવામાં આવી ત્યારે રાઘવ મ્યુઝિકલ ગ્રુપના ચુનંદા કલાકારોએ ઓર્કેસ્ટ્રાના માધ્યમથી શિવજીની આરતીમાં ભાગ લીધો હતો. દીપાંજલિ 2 સોસાયટીના રહેવાસીઓ મોટી સંખ્યામાં શિવ દર્શન માટે ઓમકારેશ્વર મહાદેવ ખાતે ઉપસ્થિત રહ્યા હતા, જેને કારણે શ્રાવણ માસના દ્વિતીય સોમવારે દીપાંજલિ 2 વિસ્તારમાં એક અનેરો ભક્તિનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ભાવિકોએ આ મંદિરનું મહત્વ અને આ મંદિરના સ્તપ અને સત વિશે પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. મારું નામ છે ભરાઈ ભાર્ગવી. હું દીપાંજલિ 2માં રહું છું. અહીંયા ઓમકારેશ્વર મંદિરમાં આજે હું આ બીજો સોમવાર છે ત્યાં અહીંયા આનાથી મને શાંતિ મળે છે. તેથી અહીંયા સત્સંગ કરે છે તે હજારો લોકો અહીંયા તે દર્શન કરવા આવે છે અને પૂજા કરવા આવે છે. તેથી મને અહીંયા ઓમકારેશ્વર મંદિરમાં બહુ જ મજા આવે છે. તેથી અહીંયા હજારો લોકો દર્શન કરવા માટે બહુ જ ભીડ હોય છે. દીપાંજલિમાં રહું છું. મારું નામ ગુજર હેતલ છે. અમારું ઓમકારેશ્વર સત્સંગ મંડળ ચાલે છે. 4 થી 6નો ટાઈમ છે. એમાં અમે બધાય ઓમકારેશ્વર સત્સંગ મંડળે અમારું રેગ્યુલર છે અને અમે બધાય સત્સંગ કરવા માટે જઈએ છીએ. અને અમારે અહીંયા ઓમકારેશ્વર મંદિરે શ્રાવણ મહિનામાં ધામધૂમથી બધા ઉત્સવો ઉજવાઈ રહ્યા છે. અને એમાં અમારે દરરોજની શ્રાવણ અમાસથી ભાદરવા અમાસ સુધીની દીપમાળા હોય છે. એમાં અમારું બધાયનો ભાવભર્યું બધાયનું આમંત્રણ હોય છે. અમારે હજારો લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને અમે બધા ધન્યતા અનુભવીએ છીએ. અને એક આ ઓમકારેશ્વર મંદિર એવું મંદિર છે કે જ્યાં અમે સત્સંગ મંડળ કરી અને અમારું જીવનનું સુખ શાંતિ અને અમારું બધું એમાં અમને સફળતા મળે છે. અને ઓમકારેશ્વર મંદિર એટલે અમને એવું લાગે કે અમે એક સ્વર્ગમાં ગયા હોય એવો અમને અનુભવ થાય છે. એવો અમે ધામધૂમથી સત્સંગ મંડળ કરી રહ્યા છીએ અને એમાં 40 થી 50 બાઈઓ થાય છે. અને અમારું સત્સંગ મંડળ બહુ જ સભ્યતા અનુભવી રહ્યું છે અને અમારે બધાને શાંતિ અને સફળતા મળે છે. બોલો ઓમકારેશ્વર મહાદેવની જય. આવતીકાલે 6 ઓગસ્ટે જૂનાગઢમાં પ્રથમ વખત સંસ્કૃત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આપણી આ દેવ ભાષા લુપ્ત થઈ રહી છે ત્યારે લોકો વધુને વધુ સંસ્કૃત ભાષા શીખે અને આ ભાષાને જીવંત રાખે તેવા પ્રયાસના ભાગરૂપે આવતીકાલે સવારે ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ આઝાદ ચોક ખાતેથી આ સંસ્કૃત યાત્રા પ્રસ્થાન કરશે, જે બહાઉદ્દીન કોલેજ ખાતે પૂર્ણ થશે. સંસ્કૃત પ્રેમી સહિત વિદ્યાર્થી જગતને આ સંસ્કૃત યાત્રામાં સહભાગી થવા માટે જૂનાગઢ સંસ્કૃત પાઠશાળાને આયોજકો તરફથી અનુરોધ કરાયો છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સમગ્ર રાજ્યમાં 1 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી નારી વંદના સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને મોદી સરકાર મહિલાઓના ઉત્કર્ષ માટે, મહિલા સશક્તિકરણ માટે હંમેશા સક્રિય છે. ત્યારે 1 અઠવાડિયા સુધી નારી સપ્તાહની ઉજવણી દરમિયાન મહિલાઓમાં જાગૃતિ આવે, વિવિધ યોજનાઓની જાણકારી પ્રાપ્ત થાય તે માટે પ્રયાસો કરવામાં આવે છે. ગઈકાલે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વરોજગાર ભરતી મેળો યોજાયો હતો. ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અને વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને આ કાર્યક્રમમાં મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા બાળ કચેરીના સંયુક્ત ઉપક્રમે આ ઉજવણી સરદાર પટેલ સભાખંડ કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવી, જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી CG સોજિત્રા, PRC મુછાળ, ડાયરેક્ટર RCD ભવન BD બાળ તેમજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી બળવંતભાઈ સોંદરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓને યોજનાઓના લાભાર્થીઓને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવ્યા, જેને કારણે આ લાભાર્થી મહિલાઓમાં પણ ખુશીનો માહોલ વ્યાપ્યો હતો. નમસ્કાર, મારું નામ ચેતન સોહિત્રા છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારી તરીકે જૂનાગઢમાં ફરજ બજાવું છું. ખાસ કરીને સરકારશ્રી દ્વારા દર વર્ષે 1 ઓગસ્ટથી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. એમાં જુદા જુદા 7 દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રથમ દિવસે મહિલા સુરક્ષા દિવસ હોય છે, ઉજવણી કરવામાં આવે છે. એવી રીતે બીજા દિવસે બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એવી રીતે આજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સરદાર પટેલ સભાગૃહ ખાતે. એટલે આજે જ્યારે નારીવંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, એમાં મહિલાઓ પોતાના હકો અને ફરજો પ્રત્યે જાગૃત થાય, મહિલાઓ માટે જે સરકારશ્રી દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવી છે, આ યોજનાઓ મહિલાઓ સુધી પહોંચે અને વધુમાં વધુ મહિલાઓને આ યોજનાનો લાભ મળે એ હેતુથી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આજે જ્યારે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે જુદી જુદી કંપનીઓ છે, LIC છે, નિપોન લાઈફ છે, આવી વિવિધ પ્રકારની કંપનીઓ દ્વારા આજે જ્યારે જૂનાગઢ જિલ્લાની મહિલાઓ જ્યારે જે નાનો મોટો વ્યવસાય કરી શકે, નોકરી કરી શકે, એના એ ઉદ્દેશ સાથે આજે જુદી જુદી કંપનીઓ દ્વારા એ લોકોને પ્લેસમેન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે બધી જ દીકરીઓ કદાચ નોકરી નહીં કરે, અમુક બહેનોમાં એવું હોય છે કે એન્ટરપ્રિન્યોર હોય છે, પોતે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પોતે પગભર થાય એના માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. આના માટે સરકારશ્રી દ્વારા જુદી જુદી લોનની સહાય પણ આપવામાં આવે છે. એવી રીતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ છે, એના દ્વારા બહેનોને જુદા જુદા લગભગ 300 થી વધારે ટ્રેડમાં 2 લાખ સુધીની લોન આપવામાં આવતી હોય છે. અને એમાં મહિલાઓને સબસિડી 20%, 30% અને 35%, એટલે કે 2 લાખની લોન લે અને જો વિધવા બેન હોય તો એને 80,000 સુધીની સબસિડી સહાય આપવામાં આવતી હોય છે, જેના કારણે બેનને સબસિડીની પણ સહાય મળે છે અને કોઈ નાનો મોટો એને વ્યવસાય શરૂ કરવો હોય તો એને વ્યવસાય પણ શરૂ કરી શકે છે. એટલે આજનો અમારો જે કાર્યક્રમ છે, એમાં મહિલાઓ સ્વરોજગાર થાય અને સ્વરોજગાર પ્રત્યે એક વિચારધારા આગળ વિચારી શકે, એના માટેના આજના દિવસમાં અમારા પ્રયાસો રહેશે. તો આજે લગભગ 300 થી વધારે બહેનો આજે સ્વરોજગાર મેળામાં આવવાના છે. એમાં અમે વ્યવસાયલક્ષી માહિતી પણ આપવામાં આવે છે. આના માટે અમે જિલ્લા રોજગાર કચેરીનો પણ અમારે સહકાર મળી રહ્યો છે. મહિલા ITI દ્વારા પણ અમને સહકાર મળી રહ્યો છે. એવી રીતે RCT છે, DIC છે, વિવિધ બેંકોનો પણ અમને સહકાર આજે મળવાનો છે. તો આજે લગભગ બહેનો સ્વરોજગાર પ્રત્યે જાગૃત થાય એના માટેના આજે અમે અમારા પ્રયત્નો
તો જૂનાગઢમાં વસતા ઘેડિયા કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરતો એક ઉપક્રમ સરદાર પટેલ સભાગૃહ ખાતે સંપન્ન થયો હતો. જ્ઞાતિના પ્રમુખ અને અગ્રણી કેળવણીકાર જીપી કાઠીના માર્ગદર્શન નીચે આ કાર્યક્રમમાં ઘેડિયા કોળી જ્ઞાતિના ધોરણ 1 થી 8, 9 થી 12 અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને ઇનામ આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. જીપી કાઠીએ કહ્યું કે 563 જેટલા વિદ્યાર્થીઓને આ સન્માન સમારંભમાં શિલ્ડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, દેવાભાઈ માલમ, ગીર સોમનાથના વિમલભાઈ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ જોરા સહિત કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઇનામ વિતરણ કાર્યક્રમ અંતર્ગત પ્રાસંગિક પ્રવચનમાં મહાનુભાવોએ કોળી સમાજમાં સુધરેલા શિક્ષણના સ્તર ઉપર ભાર મૂક્યો. વધુને વધુ તેજસ્વી છાત્રો શ્રેષ્ઠ કારકિર્દી બનાવે તેવી શુભકામના પાઠવી હતી. જ્યારે કાર્યક્રમના અંતિમ ચરણમાં સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું ત્યારે શિક્ષણની સાથે એક રાષ્ટ્રભાવનાનો માહોલ પણ સરદાર પટેલ સભાગૃહમાં ગુંજતો થયો હતો. આજે જુનાગઢ શહેર ઘેડિયા કોળી સમાજ સંગઠન દ્વારા જુનાગઢ મહાનગરમાં વસતા ઘેડિયા કોળી સમાજના ધોરણ 1 થી 8ના તેજસ્વી વિદ્યાર્થીઓનું, ધોરણ 9 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું અને કોલેજમાં તે વિદ્યાર્થીએ 70% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે તેવા તમામ વિદ્યાર્થીઓનું કુલ 563 વિદ્યાર્થીઓનું ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય શ્રી દેવભાઈ માલમ, ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા અને જ્ઞાતિના આગેવાનો દ્વારા આ 563 વિદ્યાર્થીઓને શિલ્ડ અને સન્માન આપી જાહેરમાં જે સન્માન કરવામાં આવશે. ખૂબ જ સારું પરિણામ વિદ્યાર્થીઓ લાવ્યા છે. 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં 90% કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ પરિણામ લાવ્યા છે. એટલે ઘેડિયા કોળી સમાજ આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ઉપર એક નજર. 37 જળાશયોમાં નહાવાને જવા ઉપર પ્રતિબંધમાં દામોદર કુંડનો સમાવેશ કરાતા સનાતન ધર્મના રક્ષકોમાં રોષ. તંત્રએ કાચું કાપ્યું હોવાના કટાક્ષ સાથે અધિક કલેક્ટર સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ. શ્રાવણ માસના બીજા સોમવારે ફૂલ મંડળી દીપમાળાને મહાઆરતીના દર્શન કરી ધન્ય બનતા શિવ ભક્તો. મોડી સાંજ સુધી શિવાલયોમાં રહી ભાવિકોની ભીડ. નારી વંદના સપ્તાહ અંતર્ગત મહિલાઓ માટે સ્વરોજગાર મેળો યોજાયો. ગંગા સ્વરૂપ આર્થિક યોજના અને વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને હુકમો આપવામાં આવ્યા. અને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી માણાવદર ખાતે થશે. ઇન્ચાર્જ કલેક્ટર તેજસ પરમારની અધ્યક્ષતામાં મળી જતી સમીક્ષા બેઠક. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.